નમસ્કાર ખેડૂત મિત્રો, વાત કરીએ મગની ખેતી વિશે. જો 25 દિવસના મગનો પ્લોટ છે. ગુજરાત 4 નંબર જે મગનું બિયારણ આવે તે મગનું વાવેતર કરેલ છે. પાયાના ખાતરમાં કોઈ ખાતર વાવેલું નથી. અત્યારે ઉપરથી પ્રથમ પિયત આપે છે. 25 દિવસના મગ છે. અત્યારે ઉપરથી ડીએપી અને યુરિયા બંને મિક્સ કરી અને ઉપરથી આપણે કુટી ખાતર તરીકે આપવામાં આવે છે. ખૂબ સારો ગ્રોથ છે. ઉગ્યા પછીનો પ્રથમ પિયત હાલે છે. મગમાં ખાસ કરીને મગ જ્યારે નાના હોય ત્યારે સુસ્યા જીવાત માટે આપણે દવાના છંટકાવ કરવા જોઈએ. જેમાં 350 છે. આપણે જે દવા આવે સ્પિનિટોરમ કરીને જે ટેકનિકલ આવે તે ટેકનિકલની કોઈ પણ સારી કંપનીની દવા લઈ અને છંટકાવ કરો તો તેનાથી આપણે ખૂબ સારા એવા ફાયદા મળે. ઇમિડા ફિપ્રોનિલ છે, તેનાથી પણ ઘણી બધી સુસ્યા જીવાત કંટ્રોલ થાય અને સારા ટેકનિક છે અને સારો એવો કંટ્રોલ થઈ જાય છે. એ જાડાયરેસ્ટિન છે આપણે, અથવા તો થાઈઓ લેમડા છે, થાઇમેથોક્ઝામ્પસ લેમડા સાઇલોથ્રીન આવે તે આવા ટેકનિકલની દવા લઈ અને છંટકાવ કરવામાં આવે તો સુસ્યા જીવાત માટે આપણે સારો એવો કંટ્રોલ થઈ જાય છે.